ભવનાથનો મેળો એટલે તો અલખના નાથનો આ મેળો કહેવામાં આવતો હોય છે। જૂનાગઢમાં આ મેળાનું ખૂબ જ અનેરું મહત્વ છે અને આ વખતે આ મેળો ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે। અલખના એટલે આળોટવાનો અવસર છે। મહત્વની વાત એ છે કે આ વખતે મેળામાં મોટી સંખ્યામાં યુવાનો ઉમટી રહ્યા છે અને તે જોઈ સાધુ સંતો પણ હર્ષિત થઈ રહ્યા છે। ભવનાથનો મેળો એટલે તો ભજન, ભોજન અને ભક્તિની ત્રિવેણી। આ મેળો એટલે જીવને શિવની નજીક લઈ જતો મેળો। એ જ કારણ છે કે આ મેળામાં મોટી સંખ્યામાં સંસારીઓ અને સંન્યાસીઓ બંને ઉમટતા હોય છે। સમગ્ર વર્ષ દરમિયાન તપમાં રત રહેતી પુણ્ય આત્માઓ પણ મહાશિવરાત્રિના મેળામાં ભાગ લેવા માટે ગિરનાર પહોંચે છે। તો ભવનાથમાં મહાદેવની સાથે આવા સંતોનું પણ સાનિધ્ય મેળવીને ભક્તો ધન્યતાની અનુભૂતિ કરતા હોય છે। આ રૂડા અવસરે અમે ઇન્દ્રેશ્વર જાગીરના ભારતી બાપુ સાથે ખાસ વાતચીત કરી હતી, ત્યારે તેમણે આ મેળાનું મહાત્મ્ય વર્ણવતા શું કહ્યું હતું, આવું જાણીએ। ભવનાથમાં સાધુ સંતોના દર્શન કરીએ તો મન હર્ષિત થઈ જાય, પુલકિત થઈ જાય અને આજે આપણી સાથે તમામ દિગ્ગજ સંતો જોડાયેલા છે। ઇન્દ્ર ભારતી બાપુ આપણી સાથે છે। બાપુ, અહીં આવીને મન પુલકિત થઈ જાય છે, પણ વર્ષભર આ મન પુલકિત રહે એ માટે શું કરવું ઘટે? પ્રભુ, આ છે ને અત્તરની દુકાન છે। અત્તરની દુકાનમાં તમે અત્તર લેવા જાઓ ને પ્રભુ, લેવો કે ન લેવો એ પછીની વાત છે, પણ દુકાનમાં ખાલી એન્ટ્રી કરો ને તો સુગંધ તમને ફ્રી મળે। તો આ છે ને પ્રભુ, આ ઉર્જા છે ભોળાનાથની, ગુરુ દત્તાત્રેયની, મા જગદંબાની, ગુરુ ગોરક્ષનાથની। આની અંદર પ્રભુ તમે પ્રવેશ કરો તોય પ્રભુ આ મહાપુરુષો જે આજે ધૂણા લગાડી કરી બેઠા છે એને તમે જુઓ પ્રભુ, ક્યાં ક્યાંકથી ભારતભરમાંથી મહાપુરુષો આવ્યા છે અને ઘણા મહાપુરુષો પ્રભુ ગિરનારની અંદર જે તપ કરે છે એ પણ પ્રભુ આ 14ના દિવસે બહાર આવશે પ્રભુ। બિલકુલ, ખાસ કરીને યંગસ્ટર્સ આ વખતે મેળામાં ખૂબ આવી રહ્યા છે અને યંગસ્ટર્સનું જે આકર્ષણ સનાતન પ્રત્યે વધી રહ્યું છે, યંગસ્ટર્સે આખરે શું સલાહ અહીંથી આ મેળામાંથી લેવી જોઈએ? પ્રભુ, આજે યુવાધન છે ને ભારતનું, રાષ્ટ્રનું અને ધર્મનું ભવિષ્ય છે અને અમને પ્રભુ આજે આનંદ થાય છે। અમે જે મેળો જોઈએ છીએ ને, અમારી દ્રષ્ટિ આજથી મારી આ 50મી શિવરાત્રિ છે। આજથી પ્રભુ 45-50 વર્ષ પહેલાં પ્રભુ વૃદ્ધો દેખાતા હતા અને આજે જોઈએ છીએ તો લગભગ પ્રભુ યુવાધન છે અને પ્રભુ યુવાધન જ્યારે આવા મેળા, આધ્યાત્મિક મેળાની અંદર જ્યારે આવશે ત્યારે પ્રભુ એને આપણી જે સંસ્કૃતિ છે સનાતનની એનું સંચાર થશે। એનાથી પરિવારની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ રહેશે અને હું આજે આખા ગુજરાત, આખા ભારતને ભગવાન ભવનાથના આશીર્વાદ આપું છું, ભવનાથ દાદા વતી, કે ભારત અમારો વિશ્વગુરુએ પૂગે અને સદાય એની અમી દ્રષ્ટિ ઉપર રહીએ એવી પિનાકપાની શિવ અને જગદંબા પાસે મારી પ્રાર્થના અસ્તુ। ઓમ નમો નારાયણ। જય હિન્દ। જય ગિરનારી, જય ગિરનારી। તો આખરે તમામ સાધુ સંતોના પણ આશીર્વાદ અહીં મળી રહ્યા છે અને ખાસ કરીને જે યુવાધન અહીં આવી રહ્યું છે એ યુવાધન પણ આખરે તમામ રીતે જોવા જઈએ તો અહીં આવીને ભવનાથનું સાનિધ્ય પ્રાપ્ત કરીને સનાતનની સેવામાં જોડાઈ રહ્યા છે। કેમેરા પર્સન દીપક સેન સાથે જયેશ પારકર, TV9, જૂનાગઢ, ભવનાથ। મેળામાં ઉપસ્થિત ભારતીય આશ્રમના મહંત હરિહરાનંદ બાપુએ સર્વના કલ્યાણની કામના વ્યક્ત કરી। તો મેંદરડાના ખાખી મઢીના મહંત સુખરામદાસજી બાપુએ જણાવ્યું હતું કે ભવનાથના મેળામાં વ્યક્તિ જેવા ભાવ સાથે આવે છે તેવા જ ભાવ ભવનાથ પૂરા કરે છે। ભવનાથના મેળામાં ભજન, ભોજન, ભક્તિનો ત્રિવેણી સંગમ છે અને સૌથી મોટા હોય છે સાધુના આશીષ અને જે સાધુ અહીં આશીષ આપવા આવી રહ્યા છે તેના માટે અહીં આવતા જે તમામ ભક્તો છે તેનું અદકેરું મહત્વ છે। હરિહરાનંદ બાપુ આપણી સાથે જોડાયા છે। બાપુ, અહીં આશીર્વાદનો ખૂબ વિશેષ મહિમા છે। જે ભક્તો અહીં ભવનાથના દર્શનાર્થે આવ્યા છે તેમની તમામ પીડાઓનું શમન થાય એ માટે શું આશીર્વાદ આપશો? ભવનાથમાં આ શિવરાત્રિના મહાશિવરાત્રિના મિની કુંભમાં પધારેલ જનતાને ભવનાથ દાદાના સારા આશીર્વાદ ઉતરે અને એનું જીવન સુખમય બને, શાંતિમય બને, સમૃદ્ધ બને અને સાધનામય બને એવા ભવનાથ દાદા પાસે પ્રાર્થના અસ્તુ। જય ગિરનારી, નમઃ। આ વખતે વિશેષ આશીર્વાદ તો આપી દીધા, પણ વિશેષ વ્યવસ્થાઓ જે તંત્રએ કરી છે એના માટે શું કહેશો? તંત્રની સારી વ્યવસ્થા છે અને વ્યવસ્થા બધાને ખ્યાલ છે, આમ તો જનતાને ખ્યાલ છે કે કાંઈ કહેવાપણું નથી, છતાં એમાં કોઈ વિશેષતા આપણે આપવાની જરૂર નથી।
એ તંત્રએ જે વ્યવસ્થા કરી છે, પબ્લિકેની જે વ્યવસ્થા થઈ છે, ભોજન ભજનની જે વ્યવસ્થા હાલે છે, બધી બરાબર હાલે છે અને તંત્ર આવી જવાબદારી લેતી રહે એવી પ્રાર્થના, અને આપણે તંત્રને સહયોગ આપવો એ આપણી ફરજ છે. જય ગિરનારી બાપુ. જય ગિરનારી. તો બાપુએ પણ કહ્યું છે કે આખરે જે વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થાઓ ખૂબ જ તંત્રએ સારી કરી છે, પણ આ વ્યવસ્થાઓની સાથોસાથ તમામ લોકો જે અહીં જોડાયા છે. બાપુ, આખરે આ તબક્કે જે લોકો અહીં આવ્યા છે તેમણે અહીંથી શું ભાથું લઈને જવાનું છે? જે પણ જીવ આત્મા અહીંયા આવશે એમને આત્માના કલ્યાણ થશે. જેવા માણસ ભાવ લઈને અહીંયા આવશે એવા ભાવ એના પૂરા થશે. અને આ ધરતી સંતોની ભૂમિ છે, આ ભક્તોની ભૂમિ છે, અને અહીંયા આવીને ભગવાન પણ ભૂલા પડ્યા છે. જ્યારે આવા સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર કોઈ પણ માણસ આવીને ભાવ વિભોર થઈ જાય ત્યારે નક્કી એમને પરમાત્મા એમને ખોજ કરી રહ્યા છે. એટલે આત્માને પરમાત્માને જોડવાનું દિવસ છે મહાશિવરાત્રિ. એક દિવસથી પણ 12 માસ અને ભગવાનની ભક્તિ થઈ શકે, શિવજીની ભક્તિ થઈ શકે એ માટે શું સૂચન કરશો? આ 12 માસમાં શિવજીની ભક્તિ થઈ શકે, પણ એના માટે દર મહિને એક શિવરાત્રિ આવે છે અને 12 મહિનામાં એક મહાશિવરાત્રિ આવે છે. એટલે ભગવાન ભોળાનાથને રોજે રોજ જઈને કળશા ચઢાવે, એક બીલીના પુષ્પ ચઢાવે અને ફૂલ ચઢાવવાથી છે ને એમની ભક્તિ પાકી જાય છે. પણ કદાચ રોજે રોજ ન કરી શકે તો મહિનામાં એક દી કરી શકે, અને કદાચ મહિનામાં એક દી ન કરી શકે તો એક વર્ષમાં એક વખત કરે તો પણ શિવ એવા દેવ છે, દેવોના દેવ મહાદેવ, દેવો પ્રસન્ન થાય છે. જ્યારે મહાદેવ પ્રસન્ન થઈ જાય ત્યારે તમને સંપૂર્ણ સુખ સુવિધા અને જીવને આત્માને કલ્યાણ કરવા માટેના શિવજી બધું આમ રસ્તા ખોલી દે છે. હર હર મહાદેવ. તો આખરે ન માત્ર આખરે એક દિવસ પરંતુ 12 માસ શિવજીની ભક્તિ થઈ શકે તેવા શુભ આશીષ આખરે બાપુએ આપ્યા છે, અને આખરે ભવનાથનું આ સાનિધ્ય જેને પ્રાપ્ત થયું છે તેના માટે આ સૌથી મોટું સૌભાગ્ય એટલે મહાશિવરાત્રિનો આ મેળો. કેમેરા પર્સન દીપક સેન સાથે જયેશ પારકર, TV9 જુનાગઢ, ભવનાથ.